અને હવે વાત કરવામાં આવે તો ભરૂચના ઝઘડિયા ખાતે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા કરવામાં આવી સંવિધાન દિવસની ઉજવણી। જો કે આ ઉજવણી ઝઘડિયા તાલુકાના બાડાબેડા ખાતે ભારતીય સંવિધાન દિન નિમિત્તે પૂર્વ એમએલએ છોટુ વસાવાના અધ્યક્ષ સ્થાને ઉજવતા છોટુ વસાવાએ લેવડાવી હતી આગેવાનોને સંવિધાનની શપથ। ગતરોજ ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે ઝઘડિયાના પૂર્વ એમએલએ છોટુ વસાવા દ્વારા આગેવાનો સહિત કાર્યકર્તાઓને સમજાવવામાં આવ્યું હતું સંવિધાનનું મહત્વ, જેમાં સંવિધાનમાં પોતાના હક અને અધિકારો વિશે સમજાવતા એક થઈ સંવિધાનિક લડત લડવાની કરી હતી હાકલ। જ્યારે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે પોતાના સમાજને આગળ લઈ જવા માટે જાગૃત થઈ રૂઢિગત ગ્રામ સભાઓનું ગઠન કરવું પણ બન્યું છે જરૂરી। દર વર્ષે 26 નવેમ્બર દિન નિમિત્તે આપણા ભારત દેશના બંધારણને સ્વીકારવાની યાદમાં ઉજવાઈ રહ્યું છે સંવિધાન દિવસ। સંવિધાન દિવસની વાત કરવામાં આવે તો 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને આવ્યું હતું સ્વીકારવામાં। ત્યારે 26મી જાન્યુઆરી 1950થી સંવિધાન દિવસ અમલમાં આવતા સંવિધાન દિવસને લઈ બાડાબેડા ફાર્મ હાઉસ ખાતે કરવામાં આવી હતી સંવિધાન દિવસની ઉજવણી। સંવિધાન દિવસની ઉજવણી દરમિયાન ઉપસ્થિત આગેવાનો સહિત કાર્યકર્તા લોકોને સંવિધાન બચાવવા માટે સૂત્રોચ્ચાર કરાવ્યા બાદ લેવડાવવામાં આવી હતી શપથ। સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન દિલીપ વસાવા, કિશોર વસાવા સહિત બચુભાઈ માસ્તર, અશ્વિન પટેલ, અંબાલાલ જાદવ તેમજ ભારતીય આદિવાસી સંવિધાન સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં અને ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમનો બનાવ્યો હતો સફળ। બ્યુરો ચીફ શશિકાંત વસાવા, હર હંમેશ સત્યની સાથે। ભાજપ સરકાર જે વિકાસના નામે મોદી સરકાર વિકાસના નામે આદિવાસી વિસ્તારોમાં જે પ્રોજેક્ટ નાખીને આદિવાસીઓને જમીન હડપ કરવાની જે વાત છે અને અમારું શિક્ષણ ખાનગીકરણ કરીને અમારા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાની જે વાત છે, અમારી પ્રોપર્ટી છીનવી લેવાની વાત છે અને અમારી નદી નાળા લૂંટીને વેપાર કરવાની જે વાત છે, એને કાઉન્ટર કરવા માટે આ બંધારણ સભાની આજની આ મિટિંગ એટલા માટે બોલાવી છે અને એ મિટિંગની અંદર સંદેશો અમે આખા દેશની અંદર ફેલાવવા માટેની આ મિટિંગ છે।